विद्यार्थी मित्रों धोरण 10 गणितनी अंदर આપણે ત્રિકોણવાળા ચેપ્ટરની અંદર આપણે પ્રમેય ચાલુ કરીએ છીએ। અહીંયા ચેપ્ટરની અંદર આપણે બે પ્રમેય સાબિતીવાળા આપણા કોર્સની અંદર છે, એટલે આપણે બે પ્રમેય સાબિતી સાથે તૈયાર કરીશું। એમાંનો એક પ્રમેય છે, એનો નંબર છે પ્રમેય 6.6। બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે એમ સાબિત કરો। એ બે ત્રિકોણો આપણને સમરૂપ આપી દીધા છે, એટલે આપણે એના અનુરૂપ ખૂણાઓ સરખા કહી શકીશું, અનુરૂપ બાજુઓ પ્રમાણમાં છે એ પણ આપણે કહી શકીશું, અને એના આધારે એમના ક્ષેત્રફળ અને એનો ગુણોત્તર એ અનુરૂપ બાજુઓ નો જે ગુણોત્તર છે એના વર્ગ બરાબર થાય એવું આપણે સાબિત કરીશું। તો અહીંયા પહેલા આપણે આકૃતિ જોઈએ। એક ત્રિકોણ ABC છે, બીજો ત્રિકોણ PQR છે। આ ABC ત્રિકોણમાં ABC અને PQR સમરૂપ ત્રિકોણ છે, અને એમાં એક આપણે અહીંયા ભેદ કરીએ। કેમ ભેદની જરૂર પડે તો આપણે અહીંયા ક્ષેત્રફળ લેવાના છે, અને ત્રિકોણના ક્ષેત્રફળ માટે આપણને સૂત્ર ખબર છે 1/2 પાયો ગુણ્યા વેધ, એટલે બંને ત્રિકોણોમાં કોઈ એક પાયા પર વેધ દોરીશું। વેધ દોરવાથી એ પાયા પર કપાતા રેખાખંડો વચ્ચે કાટખૂણો બને। અહીંયા AM વેધ છે અને અહીંયા PN વેધ છે। તો આમ અહીંયા આપણને ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR આ આપેલું છે, આપેલ છે સમરૂપ આપેલ છે, માટે આપણે AB/PQ BC બરાબર BC/QR બરાબર AC/PR લખી શકીએ। માટે AB/PQ બરાબર BC/QR અને બરાબર AC/PR લખી શકાય। વળી ખૂણો A બરાબર ખૂણો P, B બરાબર Q અને C બરાબર R પણ થાય, જેની જરૂર પડશે એ આપણે લખીશું। હવે આપણે સાબિત કરવું છે કે ABC નું ક્ષેત્રફળ અને PQR ના ક્ષેત્રફળનો ગુણોત્તર। તો આપણે ત્રિકોણ ABC ના ક્ષેત્રફળને લઈએ સૂત્રમાં ABC બરાબર 1/2 પાયો છે એનો BC અને એનો વેધ છે A। એ જ પ્રમાણે PQR નું ક્ષેત્રફળ લઈએ તો 1/2 એનો પાયો છે QR અને એનો વેધ છે PN, અને બંનેના ક્ષેત્રફળો લખી કાઢ્યા કે ક્ષેત્રફળનો ગુણોત્તર લઈએ। ક્ષેત્રફળનો ગુણોત્તર લેતા ABC/PQR બરાબર 1/2 BC * AM upon 1/2 QR * PN આ 1/2 જતા રહ્યા, અને હવે આપણને એવું પરિણામ મળ્યું છે કે ABC/PQR બરાબર BC/QR ને અલગથી લખી દઈએ અને ઇન્ટુ AM/PN। આ એક પરિણામને કોઈ નંબર આપીએ, આને કોઈ નંબર આપીએ 2। હવે આપણે આગળ જોઈએ। બીજા પણ બે ત્રિકોણો આપણે સમરૂપ શોધી કાઢીએ। અહીંયા ત્રિકોણ છે ABM અને અહીંયા ત્રિકોણ છે PQN। તો ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN માટે એ સમરૂપ આપ્યા નથી, આપણે બનાવવાના સમરૂપ શોધવાના છે। સમરૂપ છે, જો સમરૂપ છે આપણી શરતો મુજબ બાકુ 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 કુકુ કે કોઈ પણ શરત મુજબ જો સમરૂપ હોય તો પછી આપણે એના અનુરૂપ ખૂણાઓ સરખા સાબિત કરીને અનુરૂપ બાજુ પ્રમાણમાં છે એમ કહીએ। તો ત્રિકોણ ABM એટલે આ ત્રિકોણ છે, ત્રિકોણ PQN એટલે આ ત્રિકોણ છે। આ બે ત્રિકોણ માટે ખૂણો B બરાબર ખૂણો Q એ તો આપણો મૂળ ત્રિકોણના ગુણધર્મ મુજબ ખૂણો B બરાબર ખૂણો Q પક્ષમાં આપેલું છે
કેમ કે બે ત્રિકોણો સમરૂપ છે માટે ખૂણાઓ સરખા. ચલો આનો ખૂણો AMB, ખૂણો AMB એટલે આ M ખૂણો બરાબર ખૂણો ANQ એ પણ સરખા થાય કારણ કાટખૂણા છે. બધાય કાટખૂણા સરખા માટે આ પણ ખૂણો તો ફૂફુ પ્રમેય થઈ ગયો. ફૂફુ પ્રમેય મુજબ આ બે ત્રિકોણો સમરૂપ છે. ત્રિકોણ ABM સમરૂપ ત્રિકોણ PQN. આ બે ત્રિકોણો હવે સમરૂપ થઈ ગયા એટલે આપણે હવે જેની જરૂર છે સરખાવશું. આપણે બાજુઓ જોવાની છે. પરિણામ નંબર આપણે 2 જુઓ. BC/QR છે. આ AM/PN ની જગ્યાએ આપણે બીજું કંઈ લખી શકીએ છીએ કે નહીં તે જોઈએ. ચલો AB આની પરથી આપણે AB/PQ બરાબર BM/QN અને બરાબર AM/PN લખી શકીએ. તો આની ઉપરથી AB/PQ બરાબર BM/QN પણ આપણે એની જરૂર નથી એટલે લખતા નથી. લખવું હોય તો લખી શકાય. આપણે AM અને PN ની જરૂર છે તો બરાબર AM/PN થાય. ત્રીજી બાજુને કોઈ સરખાવવાની જરૂર નથી એટલે આપણે એને લેતા નથી. બરાબર. આને પણ કોઈ પરિણામનો નંબર આપી દઈએ. પરિણામ નંબર 3. પરિણામ 1, 2 અને 3 પર નજર કરીએ. પરિણામ 1, 2 અને 3 પરથી પરિણામ 1 છે 2 છે આપણું ABC/PQR બરાબર BC/QR અને A2 AM/PN ની જગ્યાએ 3 માંથી AB/PQ લખી શકાય ઇન્ટુ AB/PQ. વળી AB/PQ અને BC/QR પરિણામ 1 જુઓ. BC/QR ની જગ્યાએ પાછું AB/PQ લખી શકાય છે માટે આને AB/PQ લખી શકાય આની જગ્યાએ અને ઇન્ટુ AB/PQ તો છે જ માટે AB/PQ અને એનો સ્ક્વેર ને નીચે આપણે સાબિત કરવાનું છે. મળી ગયું છે. અને આ જ પ્રમાણે બાકીના સાબિત કરી શકાય. આ જ પ્રમાણે ABC/PQR બરાબર BC/QR નો સ્ક્વેર અને બરાબર AC/PR નો સ્ક્વેર સાબિત કરી શકાય. એકદમ સરળ પ્રમેય. તમે પક્ષમાં શું આપ્યું છે તે નક્કી કરો. શું સાબિત કરવાનું છે? કયા બે ત્રિકોણને સમરૂપ સાબિત કરવાનું છે. ફરી એકવાર જોઈ લો કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે સાબિત કરો. આપણે બે સમરૂપ ત્રિકોણો લઈ લીધા ABC અને PQR. બે સમરૂપ ત્રિકોણ ABC અને PQR છે એટલે આપણે આ વિધાન તો લખી જ શકીએ સમરૂપતાની શરતો ઉપરથી. હવે આ ABC નું ક્ષેત્રફળ અને PQR નું ક્ષેત્રફળ છે એટલે બંનેને એક એક પાયા પર ભેદ દોરી કાઢો અને ભેદ દોરતા એનું ક્ષેત્રફળ બને છે ABC બરાબર AB 1/3 BC * AM PQR માટે 1/3 QR * PM. હવે આ બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર લીધો તો આપણને આ પ્રમાણે મળ્યું પરિણામ 2 પ્રમાણે. હવે પરિણામ 2 માં AM * PN ની જગ્યાએ આપણે કંઈક જુદું લાવવાનું છે કેમ કે આપણે સાબિત કરવાનું છે કે AM * PN AM/PN ની જરૂર છે નહીં માટે આ બે ત્રિકોણ એક અહીંયા ABM છે અને અહીંયા PQN છે. આ બે ત્રિકોણોને ખૂબ સરસ મુજબ આપણે સમરૂપ સાબિત કર્યા. સમરૂપ સાબિત કર્યા તો હવે પછી આપણે આ ગુણોત્તર લખી શકીએ છીએ અને એને આપણે પરિણામ નંબર 3 આપ્યું. પરિણામ 1, 2 અને 3 પરથી આપણે જે સાબિત કરવાનું છે મળી ગયું. બાકીના બે વિધાનો સાબિત આ રીતે કરી શકાય. સ્વાધ્યાય 6.4 અને એમાં દાખલા નંબર 1
ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ છે, એટલે કે બે ત્રિકોણો સમરૂપ છે. તેમના ક્ષેત્રફળો અનુક્રમે 64 સેમી સ્ક્વેર અને 121 સેમી સ્ક્વેર છે. અનુક્રમે એટલે કે એબીસી નું ક્ષેત્રફળ 64 છે અને ડીઈએફ નું ક્ષેત્રફળ 121 સેમી સ્ક્વેર છે. જો EF બરાબર 15.4 સેમી હોય તો BC આપણે શોધવાનો છે. આપણે જે હાલ જ પ્રમેય જોયો પ્રમેયનો અહીંયા ઉપયોગ કરીશું. જો બે સમરૂપ ત્રિકોણો છે તેમના ક્ષેત્રફળનું ગુણોત્તર ABC DEF બરાબર AB DE નો સ્ક્વેર થાય બરાબર BC EF નો સ્ક્વેર થાય અને બરાબર AC DF નો સ્ક્વેર થાય. એમાં આપણે EF આપેલો છે EF અને BC શોધવાનું છે. આપણે આ ગુણોત્તર આ બંનેને સરખાવીશું, બીજાની આપણે જરૂર નથી. માટે ABC DEF બરાબર BC EF અને એનો સ્ક્વેર લઈશું. આ રીતે મૂલ્યાંકન લઈશું. ચલો ABC કેટલો છે 64, DEF છે 121 બરાબર BC કેટલો છે તો નથી અને EF છે 15.4. હવે આપણે એટલો BC શોધવાનો છે. આનો વર્ગ કરીએ BC નો વર્ગ કરીએ પછી ચોકડી ગુણાકાર કરીને BC શોધીએ એના કરતા આ જે 64/121 છે એને કોઈના વર્ગ સ્વરૂપે લખી શકીએ તો બંને બાજુથી વર્ગ કાઢી દઈએ એટલે આપણે સીધો સરખાવી શકીએ. માટે 64 એટલે 8 નો વર્ગ છે, નીચે 121 એ 11 નો વર્ગ છે અને 64/121 ની જગ્યાએ 8/11 અને એનો સ્ક્વેર આપણે લખીએ અને બરાબર BC 15.4 એનો સ્ક્વેર તો આપેલો છે. બંને બાજુથી સ્ક્વેર કાઢી નાખી તો 8/11 બરાબર BC 15.4. હવે BC શોધવા માટે 15.4 અહીંયા હશે તો 8 × 15.4 અને 11 બરાબર BC. એટલે આ ગણતરી કરીએ એટલે આપણને શું મળશે BC મળશે. માટે BC બરાબર 11.2 જે આપણે શોધવાનો હતો એ આપણને મળી ગયો. બીજો દાખલો પણ અહીંયા એના જેવો જ છે. બે સમરૂપ ત્રિકોણોની બાજુઓનો ગુણોત્તર આપ્યો છે 4/9. આ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો. તો અહીંયા બે સમરૂપ ત્રિકોણોની બાજુઓનો ગુણોત્તર જેમાં આપ્યો છે આપણે એને ગુણોત્તરમાં લઈએ 4/9. આ બાજુઓનો ગુણોત્તર છે અને એમના ક્ષેત્રફળનું ત્રિકોણનો ક્ષેત્રફળ તો ત્રિકોણ એકનું ક્ષેત્રફળ अपॉन त्रिकोण 2 નું ક્ષેત્રફળ બરાબર અને ક્ષેત્રફળ નો ગુણોત્તર એમના વર્ગ જેટલો થાય આપણા પ્રમેય મુજબ. માટે ત્રિકોણોનું ક્ષેત્રફળ બરાબર એટલે કે આનો ગુણોત્તર બરાબર આપણે જે શોધવાનું છે તે બાજુઓના વર્ગ જેટલો હોય. સમરૂપ બાજુનો 4 નો વર્ગ થાય 16 અને 9 નો વર્ગ થાય 81. માટે ક્ષેત્રફળનું ગુણોત્તર જવાબ આપવાનો છે. ક્ષેત્રફળનું ગુણોત્તર જેમ 81 થાય. વિદ્યાર્થી મિત્રો આપણે આજે બીજો પાછો પ્રમેય લઈએ. પ્રમેય 6.8 કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે સાબિત કરો. અથવા આ પ્રમેયને આ રીતે પણ પૂછાય છે કે પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો. તો આ પ્રમેય એ પાયથાગોરસનો પ્રમેય છે. પાયથાગોરસના પ્રમેયનો આપણે ઉપયોગ તો અનેક વાર કરે છે. ઉપયોગ કરે છે. આપણને ખબર છે કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુ એટલે કે કાટકોણ બનાવતી બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે.
આપણે આજે એને સાબિત કરીએ. એક કાટકોણ ત્રિકોણ ABC આપેલો છે. કાટકોણ ત્રિકોણ છે તો ધારો કે એનો B ખૂણો કાટખૂણો છે. એક ખૂણો તો કાટખૂણો હોય તો જ એને કાટકોણ ત્રિકોણ કહેવાય. દોરીએ આપણે. આ કાટખૂણો છે B. હવે આપણે સાબિત કરવાનું છે તેનો કર્ણ કાટખૂણા સામે બાજુ કર્ણ તો AC² = AB² + BC² સાબિત કરવું છે. આપણે કર્ણમાંથી એક વેધ દોરીએ. કાટખૂણાવાળા શિરોબિંદુમાંથી એક વેધ દોરીએ ABM. વેધ દોરવાથી અહીંયા પણ કાટખૂણો બનશે, અહીંયા પણ કાટખૂણો બનશે. એટલે અહીંયા આપણી પાસે કુલ 3 કાટકોણ ત્રિકોણ હશે. એક ત્રિકોણ આપણો ABC, બીજો છે AMB અને ત્રીજો છે BMC. આ ત્રણેય ત્રિકોણોનો આપણે ઉપયોગ કરી અને આપણે આ પ્રમેય સાબિત કરીશું. તો અહીંયા ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે, ખૂણો B કાટખૂણો છે અને BM લંબ AC દોરો. BM લંબ AC દોર્યો. હવે બે ત્રિકોણો રે. એક ત્રિકોણ છે ABC અને બીજો ત્રિકોણ છે AMB. તો ત્રિકોણ AMB અને ત્રિકોણ ABC માટે આ બે ત્રિકોણો માટે જુઓ ખૂણો A બરાબર ખૂણો A એકના એક ખૂણો છે, એક જ ખૂણા. પછી ખૂણો M એટલે કે AMB, ખૂણો AMB બરાબર ખૂણો ABC કેમ કે કાટખૂણા છે. બધા જ કાટખૂણા સરખા હોય માટે ખૂણો શરત મુજબ ખૂણો પ્રમેય મુજબ બે ત્રિકોણો સમરૂપ છે. ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ ABC. એ ત્રિકોણને સમરૂપ સાબિત કર્યા તો હવે આપણે એનો બાજુ પ્રમાણમાં છે એમ કહીએ તો AM/AB બરાબર MB/BC થાય બરાબર AB/AC થાય બરાબર AB/AC. આપણે જેની જરૂર હોય એટલા ગુણોત્તર લખવાના. AM/AB બરાબર AB/AC. ચોકડી ગુણાકાર કરીએ તો AB અહીંયા જતો રહે તો AB * AB એટલે AB² બનશે. AM ની જોડે AC આવશે માટે AB² બરાબર અહીંયા જતો રહે AB² AM/AC. પરિણામ નંબર 1. હવે આપણે બીજો એક કાટકોણ ત્રિકોણ છે BMC એનો ઉપયોગ કરીએ તો ત્રિકોણ BMC આ ત્રિકોણ અને મોટો ત્રિકોણ આપણો ABC અને ત્રિકોણ ABC માટે એને પણ સમરૂપ સાબિત કરી શકીએ છીએ કે નહીં જોવાનું છે. ABC માટે BMC એમાં ખૂણો M એટલે કે BMC ખૂણો બરાબર ખૂણો ABC કારણ કાટખૂણા છે. આકૃતિમાં બતાવ્યું છે આપણું કારણ પણ છે જ. ચલા ખૂણા કાટખૂણા. હવે C ખૂણો અને આનો C ખૂણો આ મોટા ત્રિકોણનો C અને આનો C એકનો એક ખૂણો છે માટે ખૂણો C બરાબર ખૂણો C એક જ ખૂણા એટલે કે સરખા જ હોય. અહીંયા પણ ખૂણો પ્રમેય થયો. ખૂણો પ્રમેય મુજબ ત્રિકોણ BMC સમરૂપ ત્રિકોણ ABC થઈ ગયું. આની જેમ બે ત્રિકોણોને સમરૂપ સાબિત કરીએ તો હવે ગુણોત્તરો લઈએ. અહીંયા પણ ત્રણ ગુણોત્તરો સરખા થાય. BM/AB
બરાબર cm upon bc અને બરાબર bc upon ac બરાબર. તો આપણે bm upon ab બરાબર cm upon bc અને બરાબર bc upon ac. આ ત્રણમાંથી કયો ગુણોત્તર લેવો? એવા બે ગુણોત્તર લો કે જ્યાં બે ક્રોસમાં ગુણાકાર કરે તો સ્ક્વેર થાય. જો આ બંને છે bc થશે ને અને c. તો આ બંનેને લેતા માટે cm upon bc બરાબર bc upon ac. અહીંયા પણ જો આપણે ગુણાકાર કરીએ તો bc સ્ક્વેર bc into bc એટલે bc સ્ક્વેર બરાબર cm into ac આને પરિણામ નંબર 2 આપીએ. પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2. પરિણામ નંબર 1 છે ab સ્ક્વેર નું મૂલ્ય છે. પરિણામ નંબર 2 છે bc સ્ક્વેર નું મૂલ્ય છે. બંનેનો સરવાળો કરતા પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા ડાબી બાજુનો સરવાળો જમણી બાજુનો સરવાળો ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર બરાબર am into ac પ્લસ cm into ac. આ બંનેમાંથી ac કોમન છે. ac સામાન્ય કાઢતો અહીંયા વધે am ને પ્લસ cm. આકૃતિમાં જુઓ am પ્લસ cm બરાબર ac થાય. am પ્લસ cm ની જગ્યાએ હું ac મૂકી શકું છું. તો આપણને પ્રમેય મળે કે ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર બરાબર ac. આનું મૂલ્ય પણ ac છે. ac into ac એટલે કે ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર બરાબર ac સ્ક્વેર સાબિત થાય છે. અને આપણે આ તો સાબિત કરવાનું તો AC આપણો કર્ણ છે ABC ત્રિકોણ. તો કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય છે.